હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરીવાર મસ્ત મજાના ફાર્મિંગ વિડીયોમાં. જેમાં આપણે ઘણા સમય પછી વિડીયો બનાવી, આપણે 20-25 દી જેવું થઈ ગયું તો વિડીયો નથી બનાવ્યો થોડા કામના કારણે. તો આજ મસ્ત મજાનો ફાર્મિંગ વિડીયો તમારા માટે લઈને આવતો રહ્યો, તો વિડીયો કન્ટિન્યુ જોજો, કારણ કે આપણે અત્યારે જવાનું હોય વાડીએ અને મસ્ત મજાનો કેસર કેરીનો કલમવાળો આંબો હોય ને જોવા રહીએ આપણે વાડીએ વાવવાનો હોય. આ આપણે પોપૈયા છે, પણ એ પોપૈયાના છોડ નાના નાના છે અને જો જે બરતા હોય તો પોપૈયાના છોડ ને બરે એનું કારણ કીધું મિત્રો, એનું કારણ શું હોય. અને અત્યારે આ જો કેસર કેરીનો આંબો રહ્યો ને, જો કલમવાળો હોય અહીંથી તમે જોઈ શકો, અહીંથી આપણે કલમ કરેલી છે. તો મસ્ત મજાનો અત્યારે વાડીએ વાવવાનો હોય તો હાલો વિડીયો કન્ટિન્યુ જોઈજો. આપણે જો ફાઇનલ અત્યારે વાડીએ ઉતારીએ ને વાડીએ આપણે આ બોટલ અને આંબો આપણે રહીએ ને અત્યારે જો વાડીએ લેતા જાય. જો મસ્ત મજાનો કલમવાળો આ બોટલ રહીને આપણે બોટલને આપણે અહીંથી કાપવાની છે અને અહીંથી કાપવાની, વચ્ચેનો ભાગ રાખવાનો હોય અને આ ને આપણે જમીનમાં ગાળવાની છે. એના કારણે આપણે જે ફરતી જે ઉધઈ હોય ને એ આપણે છોડના મૂળ ન લાગે ને છોડના મૂળ હોય ને જે ડાયરેક્ટ જમીનમાં અંદર ઉતરી જાય. એના માટે આપણે બોટલ અત્યારે કાપવી પડશે. થોડીક વાર લાગશે કાપવામાં. તો આપણે આ ઉપરનું રહ્યું ને અત્યારે એટલું કાપી નાખ્યું છે એક બાજુનું. આપણે જો ઉપરથી ભાગ કાપી નાખ્યો, આ નીચેથી ભાગ કાપવાનો એટલે મસ્ત મજાનો ગોળ ડબ્બો નીકળી જાય. આપણે આમાં શેપ જ બધી આપણે ખેંચી નાખી મિત્રો. આને મૂકશું આપણે સાઈડમાં અને આ બધું કાપશું. આને અહીંથી જ કાપી નાખ્યું આપણે કાપવા લાગે. હાલો આપણે હવે કેમેરામેન અત્યારે આવી ગયા છે એટલે આપણે વાંધો નથી. હવે હાલો આ ડબ્બો પેલા કાપી નાખી પછી બોલો. હાલો જો આ રીતનો મસ્ત મજાનો અત્યારે આપણે ડબ્બો કટિંગ કરી નાખ્યો હોય આટલા જો આર પાર. આ ડાયરેક્ટ આપણે જમીનમાં વાવશું અને આ રહ્યો ને ડાયરેક્ટ આમ અંદર વાવવાનો આ રીતે આમ. એટલે આમ ફરતી જે ઉધઈ હોય ને ઉધૈયા છોડ અરે ન લાગે એના માટે આપણે મસ્ત મજાનો ખાડો ગાળવો પડશે. તો હાલો આપણે ખાડો ગાળી નાખીએ. હાલો આપણે મસ્ત મજાનો આપણે ખાડો ગાળવાનો છે. આ બોટલ આપણે ગાળવાની છે તો આપણે અહીંયા ખાડો ગાળવાનો હોય. આજે અહીંયા ગાળવાય ને હા તો હાલો અહીંયા ખાડો ગાળવાનો છે. હા બધું હાલો કેમેરામેને થોડો ઓર આવતો આપણે ખાડો ગાળી દેખાડો. ખાડો ગાળવો મિત્રો મહેનત તો છે, વાર લાગે થોડી, અને આપણે ધીમે ધીમે ગાળી નાખશું. હાલો હજી તો આપણે ઘણો ઊંડો ખાડો ગાળવાનો છે. મજુ વાર લાગશે થોડી. મારે વિડીયો ફાસ્ટમાં કરવો પડશે થોડો. કોઈ સેથી ખાડો ગાળવાનો છે. અહીંયા આવતો કેમેરામેન આપણે ઓરો આપણે ખાડો ગાળ્યો એ દેખાડો. બાય લો જો આ રીતે કંઈક આપણે કોઈ છે ગાળવું પડે. આમાં હા સડી જાય
તો એ ધીમે ધીમે કામ કરતું રહેવું પડે. આપણે ધૂળ કાઢવા માટેનો વાઇટકો લાવવો પડશે, તો વાઇટકો લેતો આપણે પોલીસને ઘડી કાંઈ નીચે મૂકી. જો અહીંયા આપણે બોટલ મૂકીએ તો આપણે જોઈ લઈશું કમ્પ્લેટ આવતું રહે. તો જો આપણે બોટલ મસ્ત મજાની કમ્પ્લેટ અત્યારે બે છે. આપણે કેમેરામેનને વિનંતી કરું કે થોડા પાણી આવીને દેખાડે. જો આ રીતનો આપણે ફરતો મજાનો ગારો બનાવ્યો. એટલે હવે જે છોડ હોય ને ડાયરેક્ટ આ મૂડી એરિયા અંદર મૂક્યા ગયા. ફરતી જે રેન જગ્યા ત્યાં ટૂંકમાં મિત્રો ઉધઈ ન લાગે, સમજ્યા? એના કારણે આપણે આ બોટલ મૂકી છે. તો તમને અમારો પ્લાન કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. હવે આપણે જો આ છોડ અત્યારે આમાં લઈ લીધો હોય અને છોડનો રોપો ડાયરેક્ટ આ રીતે મૂકવાનો હોય, આમ ભાઈ જો આ રીતે. એટલે આ જે ફરતું જ્યાં કવર થઈ જાય, તમને કેમેરામેન ઓરાવીને દેખાડો. જો આ રીતનું ફરતું મસ્ત મજાનું કવર થઈ જાય એટલે ઉધઈ ન લાગે. જ્યાં આપણે છોડ્યો ને છે એમ ઉપર રાખશું આ રીતે, નીચે થોડી ધૂળ નાખી દઈશું. ઓરો ઓટો દેવાનું આપણે. તો આપણે જો અત્યારે કમ્પ્લીટ આપણે છોડ રહ્યો ને કમ્પ્લીટ વચ્ચે મૂકી દીધો મસ્ત મજાનો ઊભો. અને હવે આપણે ફરતી ફરતી ધોઈ નાખી દઈશું. હવે આપણે જો અત્યારે કમ્પ્લીટ આપણે મસ્ત મજાનો અત્યારે આપણે ટીપડામાં વાઈ દીધો છે. આપણે આ ફરતી બધી આપણે ધોઈ નાખી દીધી છે. હવે એના કારણે જો આપણે આ આબોહવામાં આપણે મહેનત તો ઘણી લાગી છે, પણ તો આપણે વાઈ દીધો છે. હવે જોયું આપણે મહેનતનું ફળ કેવું મળે છે. જો આ ફરતું કવર થઈ ગયું એટલે હવાને ઉધાઈ નહીં લાગે. તો હવાને આપણે પેલા પાણી આપણે મસ્ત મજાનું પાણી પી દેવાનું. તો આપણે ડોલ ભરીને જ આવ્યા છીએ. જો અહીંયા ડોલ પડી છે, હવાને પાણી પી દઈએ. આ રીતે આપણે પ્રોસેસ કરીએ. તો આપણે જો ફાઇનલી આપણે મસ્ત મજાનો અત્યારે આપણે આંબો વવાઈ ગયો હોય. અને તમને અમારી મહેનત કેવી લાગી ખાસ કમેન્ટ કરજો. અને મિત્રો અમારી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન.